એ વખતે અત્યારનું કેરલા છે, એ કે ગોપાલન ખૂબ કદાવર નેતા હતા કોમ્યુનિસ્ટ પાર્ટીના સામ્યવાદી પક્ષના. ઓકે, ખૂબ કદાવર નેતા. અને એ વખતે મદ્રાસ હતો, કેસ છે એ કે ગોપાલન વર્સિસ સ્ટેટ ઓફ મદ્રાસ. પહેલા મદ્રાસ હાઈકોર્ટમાં ચાલ્યો, પછી કેસ પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાં. 21-22 આર્ટિકલની ડિબેટ છે. ઓકે, હવે પોલીસ અને પ્રશાસને, જો સરકારના બે મેન અંગ છે, કયા કયા? પોલીસ અને પ્રશાસન. સરકાર કેવી છે એ ચેક કરવું હોય તો એ બેને ચેક કરો એટલે બધું ખ્યાલ આવી જાય કે સરકારનો નેચર કેવો છે. પોલીસ અને પ્રશાસન એ જે છે, જે જિલ્લો છે તો કલેક્ટર નીચે એસપી, લો એન્ડ ઓર્ડર થી ઉપર કોઈ પણ દેશમાં કંઈ જ ના હોય. લો એન્ડ ઓર્ડર બહુ મોટી વાત છે, ડેવલપમેન્ટ બહુ પછીની વાત છે. 2 મિનિટ લો એન્ડ ઓર્ડર ની સમસ્યા થાય, ડેવલપમેન્ટ 25 વર્ષ પાછળ જતું રહે. બરાબર છે, ઇન્વેસ્ટમેન્ટ વગેરે આવવાનું બંધ થઈ જાય, બિહાર જેવી હાલત થાય. એકદમ સિમ્પલ છે કે લો એન્ડ ઓર્ડર થી ઉપર કંઈ જ ના હોઈ શકે. હવે એકે ગોપાલનને એમણે અટકાયતમાં મૂક્યા, શું કારણ આપીને? કે તેઓ મજૂરોની એક રેલીને સંબોધવા જવાના હતા, ભાષણ આપવાના હતા, જેનાથી મજૂરો ભડકવાના હતા. અને અહીંયા આગળ મજૂરો કાયદો અને વ્યવસ્થા હાથમાં લેવાના હતા. આવું ના થાય એટલે અમે એમને અટકાયતમાં મૂકી રહ્યા છે. બરાબર છે કે કાયદો વ્યવસ્થા માટે અમે ડિટેન્શનમાં લઈ રહ્યા છે. એકે ગોપાલને કેસ કર્યો હતો, કેસ પહોંચે છે સુપ્રીમ કોર્ટમાં. એકે ગોપાલનની આર્ગ્યુમેન્ટ શું હશે? કે આ રીતે તો કોઈને ભારતમાં બોલવાની સ્વતંત્રતા નહીં મળે, જીવન અને શારીરિક સ્વતંત્રતા નહીં મળે. આવી સ્ટોરી, મનગઢત સ્ટોરી બનાવીને અગર પોલીસ અને પ્રશાસન લોકોને અટકાયતમાં લઈ લેશે તો કાલે ઉઠીને તો અનુચ્છેદ 19 અને 21 નું મહત્વ જ ઘટી જશે. ઓકે, એમનો તર્ક આ છે, પોલીસનો તર્ક અલગ, એમનો તર્ક અલગ. અને મુદ્દો પહોંચે છે સુપ્રીમ કોર્ટમાં. સુપ્રીમ કોર્ટ શું કહે છે કે અનુચ્છેદ 21ની બાબતમાં અહીંયા આગળ જાપાનમાંથી સિદ્ધાંત લીધો છે બંધારણ નિર્માતાઓએ. જાપાનમાંથી લીધો છે, પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો. સરકાર અલગ છે, સંસદ અલગ છે. બરાબર છે. સરકાર ના અંગ પોલીસ પ્રશાસન એને પડકારી શકે, કાનૂનને પડકારી ના શકે. અર્થાત શું કહેવા માંગે છે જ્યુડિશરી? કે તમને અટકાયત વખતે પોલીસે વકીલ રાખવા ના દીધા હોય તો એ સરકારનો વાંક કહેવાય. તમને અટકાયત વખતે તમારું પ્રતિનિધિત્વ, બચાવની વ્યાજબી તક ના મળી હોય તો એ સરકારનો વાંક કહેવાય. તમારી સાથે કસ્ટોડિયલ ટોર્ચર થયું હોય પોલીસ કસ્ટડીમાં તો એ સરકારનો વાંક કહેવાય. બરાબર છે. પણ તમે જે કહો છો કે એમની ડિમાન્ડ શું હતી કે આવો કાનૂન જ ના હોય. એકે ગોપાલનના વકીલની ડિમાન્ડ શું હોય કે આવો કાનૂન જ ના હોય જે અનુચ્છેદ 21 ની વિરુદ્ધમાં હોય. પણ જ્યુડિશિયરી સમજાવે છે કે જાપાનમાંથી સિદ્ધાંત લીધો છે. ધારાસભા અલગ છે. ધારાસભામાં શું છે? સત્તા પક્ષ પણ છે, વિપક્ષ પણ છે. બધા ભેગા થઈને ચર્ચા વિચારણા કરીને કાનૂન બનાવે છે. બરાબર છે. વિચાર વિમર્શ, ચર્ચા વિચારણા, ડિબેટ, ડિસ્કશન, ડિસ્કોર્સ થી ડેમોક્રેસીમાં લો બને છે. તો અમે લોને ચેલેન્જ ના કરી શકીએ. બરાબર, એનો મતલબ અહીંયા શું છે? ધારાસભામાં બને છે કાનૂન, લોને ચેલેન્જ ના કરી શકીએ. We can challenge only the execution or implementation of law. કાનૂનના અમલીકરણમાં તમને કોઈ સમસ્યા છે સરકાર દ્વારા તો અમે તમને
મદદ કરીશું. ઓકે, વી કેન ચેલેન્જ ઓનલી ઇમ્પ્લિમેન્ટેશન એક્ઝિક્યુશન ઓફ લો. કાનૂનના અમલીકરણને અમે પડકારી શકીએ. તમે જે કહો છો કે કાનૂનને ચેલેન્જ કરો, તો સંસદીય લોકતંત્રમાં સંસદના કાનૂનને અનુચ્છેદ 21 ની બાબતમાં અમે પડકારી ના શકીએ. ખાલી 21 નો જ મુદ્દો આપણે ભણી રહ્યા છીએ.